આજે આપણે એક ફરાળી રેસીપી બનાવીશું. આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ફૂલેલી અને ખૂબ જ સોફ્ટ એવી રાજગરા અને બટાકાની પૂરી બનાવીશું. ફરાળી પૂરી બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે. બજારમાં રાજગરાનો ઝીણો અને જાડો એમ 2 પ્રકારના લોટ મળે છે. તો અહીં પૂરી માટે આપણે એકદમ બારીક દળેલો ઝીણો રાજગરાનો લોટ લઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હું અહીં 1 ચમચી પિંક સોલ્ટ લઈ લઉં છું. આમાં આપણે થોડો મરી અને જીરાનો પાવડર પણ મિક્સ કરીશું. એનાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અને 1 કપ લોટમાં અહીં આપણે ફક્ત 2 ચમચી જેટલું તેલ મિક્સ કરીશું. હવે આ તેલ અને મસાલાને પહેલાં આપણે લોટમાં બરોબર મિક્સ કરી દઈશું. અહીં મેં મીડિયમ સાઇઝનું એક બટાકું બાફીને લીધું છે. તો એમાંથી આ લગભગ અડધો કપ જેટલો માવો તૈયાર થયો છે. તો આપણે જેટલો લોટ લીધો હોય એનાથી અડધો આપણે એમાં બટાકાનો માવો મિક્સ કરીશું. તો અહીંયા લોટ આજે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર બાંધીશું. આ બટાકાને આપણે લોટમાં બરોબર મિક્સ કરી દઈશું એટલે સરસ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ જશે. બટાકાની ચીકાશના કારણે લોટમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે. તમારે એમાં પાણી મિક્સ કરવાની જરૂર જ નહીં પડે. તો આમાં મારે બિલકુલ પાણી મિક્સ કરવાની જરૂર નથી પડી. પાણી વગર જ આ લોટ બંધાઈ ગયો છે. તો અહીં જુઓ, લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે. એકદમ ઢીલો પણ નથી ને બહુ કઠણ પણ નથી. અંદર આપણે બટાકા મિક્સ કર્યા છે એટલે આ લોટમાં થોડી ચીકાશ આવી જશે. એટલે વણતી વખતે પાટલી અને વેલણ સાથે ચોંટી ના જાય એટલા માટે અડધી ચમચી જેટલું તેલ લઈને અને આપણે આ રીતે થોડો મસળી લઈશું. એનાથી એ થોડો વધારે લીસો પણ બની જશે. રાજગરો છે એ ગ્લુટન ફ્રી છે. લોટ બાંધીને આને તમારે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. તરત જ તમે એમાંથી પૂરી બનાવી શકો છો. અહીં લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના ગુલ્લા બનાવી લઈશું. 1 કપ જેટલો રાજગરો લીધો હશે તો એમાંથી તમે લગભગ 12 નંગ જેટલી પૂરી બનાવીને તૈયાર કરી શકશો. રાજગરાના લોટમાં બિલકુલ ચીકાશ નથી હોતી. એટલે ઘણીવાર તમે એકલા રાજગરાના લોટની પૂરી બનાવો તો એ કિનારી પરથી ફાટી જતી હોય છે અને વણતી વખતે પણ એ પૂરી તૂટી જતી હોય છે. પણ જો તમે રાજગરાની પૂરી કે પરોઠા બનાવો એમાં થોડો બટાકાનો માવો મિક્સ કરી દેશો તો તમને આ સમસ્યા નહીં થાય. અને બટાકાના કારણે પૂરી સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે અને એકદમ પોચી પણ બનશે. હું તમને એક બીજી પૂરી પણ વણીને બતાવી દઉં. લોટ પાટલી કે વેલણ સાથે બિલકુલ સ્ટીક નથી થતો ને જુઓ, ખૂબ જ ઇઝીલી વણી શકાય છે. વચ્ચે ઉપાડીને જ હું વણી લઉં છું. જુઓ, આને તમે મીડિયમ થીક વણી લેશો. એકદમ પાતળી પણ નહીં ને બહુ જાડી પણ નહીં, તો ખૂબ જ સરસ ફૂલશે. પૂરી તળવા માટે તેલને પહેલાં આપણે હાઈ ફ્લેમ પર બરોબર ગરમ કરી લઈશું. આ રીતે થોડો લોટ નાખીને ચેક કરીશું. તરત જ ઉપર આવી જાય મતલબ કે તેલ ખૂબ જ સરસ ગરમ થઈ ગયું છે. રાજગરો છે એ ખૂબ જ પૌષ્ટિક છે. એ ગ્લુટન ફ્રી છે અને મિલેટ્સ છે, મિલેટની કેટેગરીમાં આવે છે. તો ઘણી જગ્યાએ આને ચોલાઈ કે પછી રામદાના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાજગરામાંથી તમને મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન સી અને આયર્ન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે જ એને રોયલ ગ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે બરોબર ફૂલી જાય પછી બંને બાજુથી એનો કલર થોડો બ્રાઉન થાય એ રીતે આપણે તેને તળી લઈશું. આ રાજગરાની તાસીર થોડી ગરમ છે, પ્રાકૃતિક રીતે થોડો ગરમ છે. એટલે શરદી, કફ કે પછી તમને લંગ ઇન્ફેક્શન થયું હોય, ફેફસાનો ચેપ લાગ્યો હોય તો એમાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. આ રાજગરાનો ઉપયોગ ખાસ તો આપણે વ્રત કે ઉપવાસ દરમિયાન જ કરતા હોઈએ છીએ. પણ આ એકદમ ગ્લુટન ફ્રી, હેલ્ધી અને એકદમ રીચ મિલેટ્સ છે. એટલે એને તમે રોજિંદા આહારમાં પણ સામેલ કરી શકો છો. જો તમારે બહુ તેલવાળું ના ખાવું હોય તો આ જ રીતે લોટ બાંધીને આમાંથી તમે ભાખરી કે પરોઠા પણ બનાવી શકો છો. એ પણ એકદમ સોફ્ટ અને સરસ બનશે. થોડો મરી અને જીરાનો પાવડર મિક્સ કરશો એનાથી એ પચવામાં પણ ખૂબ જ હલકી બની જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનશે. તો આ રીતે તમે ફરાળી પૂરી બનાવશો તો પૂરી ખૂબ જ સરસ ફૂલશે પણ ખરી અને એકદમ સોફ્ટ પણ બનશે. આનો તમે જ્યારે લોટ બાંધો ત્યારે એમાં તેલનું મોયણ તમારે બહુ નહીં નાખવાનું. જો તેલનું મોયણ તમે વધારે નાખશો તો તળતી વખતે આ પૂરી છે એ તેલ પણ વધારે એબ્સોર્બ કરશે. 1 કપ લોટમાં અહીં મેં 2 નાની ચમચી જેટલું તેલ નાખ્યું છે. આ સાથે જ મેં બીજી ઘણી બધી ફરાળી રેસીપી અને ફરાળી મીઠાઈનું પ્લેલિસ્ટ બનાવીને ચેનલ પર મૂકેલું છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું.
તો એ બધી રેસીપી પણ તમે જરૂરથી ટ્રાય કરજો. પરફેક્ટ માપ સાથે બનાવેલી છે. આ રીતે તળાઈ જાય પછી બરોબર તેલ નીતરીને આપણે તેને બહાર કાઢીશું. આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. આ રેસીપી જો યુઝફુલ લાગે તો વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલશો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.